રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સાંજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેટકોના 66 કેવી સબસ્ટેશનની બહાર રહેલા ખુલ્લા અર્થિંગ વાયર અને લોખંડની પ્લેટમાં વીજ પ્રવાહ ઉતરતા 45થી વધુ ઘેટાના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક ઘેટા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ સાંજડિયાળી ગામના માલધારી હરેશભાઈ ગોવાભાઈ આજરાએ પોતાના 50થી વધુ ઘેટા ઘર નજીક આવેલા વાડામાં રાખ્યા હતા. વહેલી સવારે આશરે 5 વાગ્યે ઘેટાને ચરાવવા માટે બહાર કાઢવામાં આવ્યા હતા. દોડતા ટોળામાંથી અનેક ઘેટા સબસ્ટેશનની બહાર આવેલા ખુલ્લા અર્થિંગ વાયર અને લોખંડની પ્લેટના સંપર્કમાં આવ્યા હતા. પ્લેટમાં રહેલા જીવંત વીજ પ્રવાહના કારણે જોતજોતામાં 35થી વધુ ઘેટાના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો સહિત પોલીસ, પશુ ચિકિત્સા વિભાગ, ફોરેન્સિક ટીમ અને વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વીજ પ્રવાહ કેવી રીતે આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે. વીજ વિભાગના અધિકારીએ જણાવ્યું કે સબસ્ટેશનની બહાર એલ્યુમિનિયમ પટ્ટી દ્વારા કરવામાં આવેલું વધારાનું અર્થિંગ તેમના વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી. આ સામગ્રી કોણે લગાવી અને તેના કારણે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરવામાં આવશે. જો કોઈની બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.